તો રાજ્ય સરકારના સૌથી ભ્રષ્ટ મનાતા મહેસૂલ વિભાગના ચાલતા ભ્રષ્ટાચારથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું ધ્યાનમાં આવ્યું છે। ત્યારે ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય તથા લોકહિત રક્ષક યોગેશ પટેલ વડોદરા જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો હતો। તેમણે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને ખુલ્લા પાડતા તાકીદ કરતો પત્ર લખતા ખળભળાટ મચી ગયો છે। તેમણે ટૂંક સમયગાળામાં મહેસૂલ વિભાગમાં રૂપિયા 1000 કરોડ ઉપરાંતનો ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કર્યો છે। આ બાબતે 7 દિવસમાં રિપોર્ટ જાહેર કરવાની પણ માંગણી કરી છે। વડોદરા માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં છેલ્લા 3 વર્ષમાં બિન ખેડૂતને ખેડૂત ગણીને જમીનના હુકમો, નવી શરતની જામીનમાં પ્રીમિયમના હુકમો, એનએના હુકમોની ચકાસણી કરવા માટે માંગણી કરી છે। આ ઉપરાંત સરકારી જમીનો અને અન્ય વ્યક્તિઓને પણ આપીને કરવામાં આવેલા હુકમો જેવા કે કેસોની પણ ચકાસણી કરીને કેસ રીઓપન કરવા 7 દિવસમાં રિપોર્ટ જાહેર કરવાની માંગણી કરી છે। શહેરમાં કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી જે બી એનએના હુકમો હોય, પ્રીમિયમના હુકમો હોય કે અન્ય હુકમોમાં જે બી ગેરરીતિઓ કરી છે તે દૈનિક પેપરોમાં, મીડિયામાં હું વાંચતો આવ્યો છું, જોતો આવ્યો છું। વડોદરા શહેરના નાગરિકો, ખેડૂતો, બિલ્ડરોએ આ બાબતે મને ઘણીવાર વાતો પણ કરી છે, ચર્ચા પણ કરી છે, પરંતુ મારી પાસે ઠોસ કોઈ રજૂઆત થતી નહોતી। આજે મને છેલ્લા 2 દિવસથી મને લાગી રહ્યું છે કે આમાં બહુ મોટા કમ્પાઉન્ડો થયા છે। એટલે કલેક્ટર બીજલ સાહેબને મેં એક આજે પત્ર લખ્યો છે કે એના ખોટા હુકમો હોય, પ્રીમિયમમાં કંઈક ગોટાળા કર્યા હોય, ઓછું પ્રીમિયમ સરકારનું લેવામાં આવ્યું હોય, આવા હુકમો હોય, ખેડૂત ના હોય, બિન ખેડૂત હોય, એને ખેડૂત ઠેરવીને જે હુકમો થયા હોય, સરકારી જમીન અન્યને પધરાઈ દીધી હોય, આવા બધા હુકમો રદ કરવા જોઈએ। આની ચકાસણી થવી જોઈએ, આની બરાબર તપાસ થવી જોઈએ। જે બી અધિકારીઓમાં ફસાયા હોય એની ઉપર FIR થવી જોઈએ અને સરકારના નાણાં જો કરોડો રૂપિયાનો ગબલો થયો છે એવું મને દેખાઈ રહ્યું છે, માટે આ કાગળ લખ્યો છે કલેક્ટરને ને 1 અઠવાડિયામાં આ તપાસ પૂર્ણ કરવા માટે મેં જણાવ્યું છે। વડોદરા